અત્યાર સુધી જે રસ્તો અંધકારને કારણે દેખાતો નહોતો, તે હવે એકદમ સ્પષ્ટ દેખાવા લાગ્યો. કોઈ અગોચર આકર્ષણને વશ થઈને ડોક્ટરે રહસ્યમય જગ્યા તરફ ચાલવા લાગ્યા. તેમના પગ આપોઆપ પેલા ઝાંઝરના અવાજની દિશામાં ખેંચાતા હતા. એ જગ્યા હવે સાવ નજીક હતી, રહસ્ય ખુલવાની જ તૈયારીમાં હતું કે ટ્રિંગ ટ્રિંગ મોબાઈલની તીણી રીંગે વાતાવરણની માયાજાળ તોડી નાખી. ડોક્ટર અચાનક હોશમાં આવ્યા. તેમણે ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને સ્ક્રીન પર જોયું. એ નામ જોતા જ તેમના ભયભીત ચહેરા પર એકાએક સ્મિત આવી ગયું. બધો ડર ગાયબ થઈ ગયો અને તેઓ છાના પગલે પાછા વળી ગયા. સવારનું પહેલું કિરણ જ્યારે ડોક્ટર અવિનાશની આંખો પર પડ્યું, ત્યારે તેમને રાતની ઘટના કોઈ ધૂંધળા સ્વપ્ન જેવી લાગી. પણ જ્યારે તેમણે જોયું કે તેમના પગના તળિયા કાદવથી ખરડાયેલા હતા અને રૂમમાં એ જ રાતના ભીના કપડાં પડ્યા હતા, ત્યારે તેમને સમજાયું કે એ કોઈ સપનું નહોતું. ડોક્ટર અવિનાશ વિચારમાં ડૂબી ગયા. હું ત્યાં સુધી પહોંચ્યો કેવી રીતે? અને સૌથી મોટો સવાલ, ત્યાં શું થયું હતું? તેમના મગજમાં એક વિચિત્ર ખાલીપો હતો. રાતના 2 વાગ્યા પછી જ્યારે તેઓ ઘરની બહાર નીકળ્યા અને પેલા ઝાંઝરના અવાજ પાછળ ખેંચાયા, ત્યાં સુધીનું બધું યાદ હતું. પણ એ રહસ્યમય જગ્યાની બિલકુલ નજીક પહોંચ્યા પછી શું થયું, એ યાદશક્તિમાંથી સાવ ભૂંસાઈ ગયું હતું. તેમણે હવે આ વિષય પર ગંભીરતાથી સંશોધન કરવાનું નક્કી કર્યું. એક ડોક્ટર હોવાને નાતે તેઓ વિજ્ઞાનમાં માનતા હતા, પણ આ ઘટના વિજ્ઞાનના તર્કથી પર હતી. ડોક્ટર અવિનાશ હજુ પહેલી રહસ્યમય જગ્યાના વિચારોમાં હતા ત્યાં જ તેમનો મિત્ર હાંફતો આવ્યો. ડોક્ટર, ચાલો જલ્દી. સરપંચ તમને બોલાવે છે. સરપંચના ઘરે પહોંચતા જ ખબર પડી કે ગામની એક ગર્ભવતી મહિલા, સુશીલાબેન, જેમને 8મો મહિનો ચાલે છે, તેમની હાલત ગંભીર છે. સરપંચે ચેતવણી આપી, ડોક્ટર, એ પરિવાર, દાઈમાં, સિવાય કોઈમાં વિશ્વાસ નથી રાખતું, એટલે સંભાળીને. જ્યારે અવિનાશ તે ઘરે પહોંચ્યા, ત્યારે અંદરથી સુશીલાબેનની ચીસો સંભળાતી હતી. અવિનાશ જેવા અંદર જવા ગયા, પતિએ રસ્તો રોક્યો. રોકાઈ જાવ ડોક્ટર. અમારે તમારી જરૂર નથી, દાઈમાં બધું સંભાળી લેશે. સરપંચે સમજાવવાની કોશિશ કરી પણ તે માન્યો નહીં. અંતે ડોક્ટર અવિનાશનો પારો છટક્યો. તેમણે પેલા માણસની આંખોમાં આંખ પરોવીને કડક અવાજે કહ્યું, સાંભળ ભાઈ, જો તારી પત્નીને કાંઈ પણ થયું ને, તો હું તારા પર હત્યાની કોશિશનો કેસ કરીશ. યાદ રાખજે, 10મી 15 વર્ષ જેલના સળિયા ગણતો થઈ જઈશ. આ તારી પત્નીનો નહીં, પણ 2 જીવનો સવાલ છે. આ કાયદાકીય ધમકીથી પેલો માણસ ફિક્કો પડી ગયો. એ જ વખતે અંદરથી દાઈમાં બહાર આવ્યા. તેમના ચહેરા પર ડોક્ટરને જોઈને નફરત હતી. સરપંચના કડક આદેશ પછી દાઈમાએ અચકાતા કહ્યું, સુશીલાને ખૂબ પરસેવો વળે છે અને શરીર ઠંડુ પડી રહ્યું છે. ડોક્ટર અવિનાશ પરિસ્થિતિ પામી ગયા. આ હાઈ બીપી અને લો સુગરના લક્ષણો છે. દાઈમાએ અચાનક ડોક્ટરનો હાથ પકડ્યો અને તેમને અંદર ખેંચી ગયા, જાણે તેમને પણ હવે પોતાની હાર સમજાઈ ગઈ હોય. ડોક્ટરે તાત્કાલિક ઇન્જેક્શન અને જરૂરી દવાઓ આપી. થોડી જ વારમાં સુશીલાબેનનું બીપી કાબૂમાં આવ્યું અને તેમનું શરીર હૂંફાળું થવા લાગ્યું. મોતના મુખમાંથી પત્નીને પાછી આવતી જોઈ પેલો માણસ અને આખું ગામ ડોક્ટરના પગમાં પડી ગયું. રાતના 12 વાગ્યા હતા. આખું ગામ ગાઢ નિંદ્રામાં હતું, માત્ર કૂતરાઓનો ભસવાનો અવાજ ક્યારેક શાંતિ ભંગ કરતો હતો. ડોક્ટર અવિનાશ માંડ લાઇટ બંધ કરીને સૂવાની તૈયારી કરતા હતા, ત્યાં જ તેમના ફોનની રિંગ રણકી ઉઠી. દ્રશ્ય 1. ગભરાટ ભરેલો અવાજ. ડોક્ટરે ફોન ઉપાડ્યો તો સામે છેડે સુશીલાબેનના પતિ હતા. તેમનો અવાજ ડરના માર્યા ફાટી રહ્યો હતો, ડોક્ટર સાહેબ. પ્લીઝ જલ્દી આવો. સુશીલાની તબિયત ફરી પાછી બગડી છે. અમને બહુ બીક લાગે છે, કંઈ સમજાતું નથી કે શું કરીએ. દ્રશ્ય 2. ડોક્ટરનો ભરોસો. ડોક્ટર અવિનાશ પરિસ્થિતિની ગંભીરતા સમજી ગયા. તેમણે તરત જ પોતાની મેડિકલ બેગ તૈયાર કરી અને આશ્વાસન આપતા કહ્યું, તમે જરાય ગભરાશો નહીં, હિંમત રાખો. હું હમણાં જ ગાડી લઈને નીકળું છું અને બને તેટલી ઝડપે, જલ્દી ત્યાં પહોંચું છું. ડોક્ટર અવિનાશ ઉતાવળે ઊભા થયા. તેમણે ઘરને લોક કર્યું અને બહાર નીકળ્યા. બહાર ઘનઘોર અંધારું હતું. તેમની નજર સામે 2 રસ્તા હતા, એક લાંબો અને ખરાબ રોડ, અને બીજો, પેલી, બદનામ જગ્યાનો ટૂંકો રસ્તો. ડોક્ટરે વિચાર્યું, જો હું ગાડી લઈને મુખ્ય રસ્તેથી જઈશ,
તો એ રસ્તો એટલો ખરાબ છે કે પહોંચતા બહુ વાર લાગી જશે. રસ્તાના ખાડાઓને કારણે મારી બેગમાં રહેલા કિંમતી મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ તૂટી શકે છે. સુશીલાબેન પાસે સમય ઓછો છે. તેમણે મક્કમ નિર્ધાર કર્યો કે તેઓ ચાલતા જશે. પણ આ માટે તેમણે એ ભયાનક ગણાતી જગ્યાએથી પસાર થવું પડે તેમ હતું. ગામના લોકો કહેતા કે રાત્રે ત્યાંથી કોઈ પસાર થતું નથી, પણ અત્યારે ડોક્ટર માટે અંધશ્રદ્ધા કરતાં દર્દીનો જીવ બચાવવો વધુ મહત્વનો હતો. ડોક્ટર અવિનાશ જેવાએ શાપિત હવેલીના ઉંબરા પર પગ મૂકે છે, તેમને ચારે બાજુથી અજીબ અવાજો અને ડરનો અહેસાસ થવા લાગે છે. મન કહેતું હતું કે પાછા વળી જા, પણ તેમનો હેતુ પેલા ગભરાયેલા સ્ત્રીનો જીવ બચાવવાનો હતો. એટલે જ બધી ડરામણી વાતોને અવગણીને તેઓ મક્કમ ડગલે આગળ વધે છે. થોડે દૂર પહોંચતા જ વાતાવરણમાં એક મધુર ઝાંઝરનો રણકાર સંભળાય છે. ડોક્ટર અવિનાશને આ અવાજ પરિચિત લાગે છે, જાણે કોઈ તેમની સાવ નજીક ઊભું હોય. એક વિચિત્ર સ્પંદન અનુભવીને તેઓ પાછળ ફરીને જુએ છે અને બસ જોતા જ રહી જાય છે. મોહપાશની જાળ ડોક્ટર અવિનાશ જેવું પાછળ ફરીને જુએ છે, તેમની આંખો પહોળી થઈ જાય છે. સામે ઊભેલી સ્ત્રી માત્ર સુંદર નહોતી, પણ કામણગારી હતી. તેના પરંપરાગત પોશાકે તેના શરીરના વળાંકોને એવી રીતે નિખાર્યા હતા કે કોઈ પણ પુરુષ પોતાનું ભાન ખોઈ બેસે. માદક બાંધો, તેની પાતળી અને લવચીક કમર ખુલ્લી હતી, જે તેના શ્વાસ લેવાની સાથે ધીમેથી હલતી હતી. તેના શરીરનો વર્ણ એકદમ તેજસ્વી અને મુલાયમ હતો, જે અંધારામાં પણ ચમકી રહ્યો હતો. કાતિલ અંગ પ્રદર્શન, તેની સાડીનો છેડો ખસી જવાથી તેના શરીરના અમુક ભાગો સ્પષ્ટપણે દેખાતા હતા. તેની સુંવાળી પીઠ અને ગળાની નજાકત જોઈને ડોક્ટર અવિનાશ મંત્રમુગ્ધ થઈ ગયા. તેમના મનમાં રહેલો ડર ક્યાંક ઓગળી ગયો અને તેની જગ્યાએ એક અજીબ આકર્ષણ જન્મ્યું. સ્પર્શનું જાદુ. જ્યારે તે સ્ત્રી લથડાઈને ડોક્ટરના મજબૂત બાહુપાશમાં આવી, ત્યારે તેના શરીરની સુગંધ અને તેના અંગોનો ગરમાવો અવિનાશને સ્પર્શ્યો. અવિનાશના હાથ તેની નરમ કમર અને પીઠ પર સ્થિર થઈ ગયા. એ સ્પર્શ એટલો વીજળીક હતો કે ડોક્ટરના હાથમાંથી મેડિકલ કીટ ક્યારે છૂટી ગઈ તેનું તેમને ભાન પણ ન રહ્યું. કામુક અદાઓ. એ સ્ત્રીએ અત્યંત માદક અને સેક્સી અદાથી પોતાની આંગળીઓ ડોક્ટરના હોઠ અને ગાલ પર ફેરવી. તેની નજર અવિનાશની આંખોમાં એવી રીતે પરોવાયેલી હતી કે જાણે તે તેમના આત્માને પણ પોતાના વશમાં કરી રહી હોય. તેની એ કાતિલ સ્મિતમાં એક એવું આકર્ષણ હતું જે અવિનાશને સંપૂર્ણપણે મદોશ કરી રહ્યું હતું. શપથની શક્તિ અને સત્યનો સામનો. અચાનક અવિનાશના ખિસ્સામાંથી મોબાઈલ નીચે પડે છે અને તેમાં અકસ્માતે તેમની ડોક્ટર તરીક એની શપથનો ઓડિયો વાગવા લાગે છે. એ ગંભીર અવાજ કાને પડતા જ ડોક્ટર અવિનાશ જાણે કોઈ ઘેનમાંથી જાગી ગયા હોય તેમ મોહપાશમાંથી બહાર આવી જાય છે. તેમને ભાન થાય છે કે તેમના બંને હાથ એ અજાણી સ્ત્રીની કમર પર હતા. તેઓ તરત જ હાથ પાછા ખેંચી લે છે અને ક્ષોભ અનુભવતા તેની માફી માંગે છે. એ સ્ત્રીની આંખોમાં આશ્ચર્ય અને આંચકો સ્પષ્ટ દેખાતો હતો. તેને વિશ્વાસ નહોતો થતો કે માત્ર એક શપથ સાંભળવાથી કોઈ પુરુષ તેના માયાવી રૂપમાંથી કેવી રીતે મુક્ત થઈ શકે. ડોક્ટર અવિનાશ જેવું નીચે નમીને પોતાની કીટ ઉઠાવવાનો પ્રયત્ન કરે છે, ત્યાં જ તેમની નજર નીચે જાય છે. તેમના હોશ ઉડી જાય છે. એ સ્ત્રીના પગ જમીનથી થોડા ઊંચા હતા અને પાછળની તરફ વળેલા ઊંધા હતા. એ જ ક્ષણે આકાશમાં જોરદાર વીજળી કડકે છે અને ડોક્ટર અવિનાશના શરીરમાં ફાળ પડે છે. હવે તેમને સમજાય છે કે તેઓ કોઈ સ્ત્રી નહીં, પણ એક અત્યંત શક્તિશાળી, ચૂડેલ સામે ઊભા છે. અંધારી રાતનો સન્નાટો હતો. પેલી સ્ત્રી જે અત્યાર સુધી ડોક્ટરને પોતાની જાળમાં ફસાવી રહી હતી, તે અચાનક પોતાના અસલી સ્વરૂપમાં આવી ગઈ. તેની આંખોમાં એક અજીબ ચમક હતી. તે બોલી, ચૂડેલ ડોક્ટર, હવે તો તમને મારી અસલિયત ખબર પડી જ ગઈ છે કે હું કોઈ સામાન્ય સ્ત્રી નથી, પણ એક ભયાનક ચૂડેલ છું. પણ તમને મારતા પહેલા મારે એક વાત જાણવી છે. આગળનો ભાગ સાંભળવા માટે સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો.